હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં આપણે આવ્યા છે અને બજાર ભાવની મુલાકાત લઈ. આજે તારીખ 5 ડિસેમ્બર 2025 છે. સવારનો સમય છે 8:30નો. બજાર ભાવ જોઈ. ધાણા જે 20 રૂપિયા કિલો વેચાય છે. પાઉંજા એકદમ ચોખ્ખા ધાણા. શું નામ? કિશનભાઈ ભાઈનું નામ છે, જે આ ધાણાનું વેચાણ કરે છે. આપણે અળવીના પાન જોઈને તો જે પાત્રામાં વપરાશ થાય છે, જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે પાનનું. શું નામ ભાઈ? કરણસિંહભાઈ ભાઈનું નામ છે, અને જે ભાઈ હોલસેલથી આ પાન વેચે છે. આપણે મૂળા જોઈને તો માર્કેટમાં 40 થી માંડીને 50 રૂપિયા સુધી ઉધડો પાથરો વેચાય છે, જે મૂળા દિનેશભાઈ જેનું વેચાણ કરે છે. જોઈને તો શિયાળો છે તો માર્કેટમાં માલ પણ ઘણો બધો આવે છે, એકદમ ચોખ્ખો મૂળા. આપણે નવા બીટ ચાલુ થઈ ગયેલા છે, જે 15 નંગનો પાથરો આવે છે, જે 80 થી માંડીને 100 રૂપિયા સુધી પાથરો વેચાય છે 15 નંગનો. આપણે જોઈને તો માર્કેટનો 1 નંબર દેશી તાંજરિયો છે. જો પત્તાની ક્વોલિટી જુઓ, ચોખ્ખો તાંજરિયો છે, જેમાં 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? લક્ષ્મણભાઈ, જસમતભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ બેડી ગામથી આવે છે 1 નંબર તાંજરિયો ને મૂળા લઈને. મૂળામાં થોડીક બજાર નીચી ગઈ છે, જે 40 રૂપિયા સુધી જાય છે. આપણે કચ્છ દેશી ધાણા જોઈને તો ઝીણા પાનનું દેશી ધાણા છે, જે 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને ભાઈ રાયપરથી આવે છે, બે ભાઈ આ ધાણા લઈ. આપણે જોઈને તો ગોળ પાનની મેથી છે, અને એકદમ ચોખ્ખી છે. આપણે અહીંની લોકલ મેથી છે, જે 13 થી માંડીને 14 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. વિનુભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ 5 તલાવડાથી આવે છે આ મેથી. આપણે ઝીણી મેથી જોઈને તો 4 રૂપિયા 5 રૂપિયા સુધી વેચાય છે. મોટી મેથીમાં તેજી છે, તો આમાં પણ થોડો ઘણો ભાવ વધારો છે, જે 3-4 રૂપિયાથી 5 રૂપિયા સુધી પૂરી વેચાય છે. અને ભૂપતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે આ નાની મેથી લઈ. આ મેથીમાં સારી એવી મહેનત કરવાની રહેશે, નાના નાના પૂરિયામાં. કુવા ભાજી જોઈને તો 5 થી માંડીને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે, જેમાં એવરેજ બજાર હોય છે. અને સરસો ભાજી, રાઈની ભાજી પણ 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. અત્યારે માર્કેટમાં વેચાણ ચાલુ થઈ ગયું છે. અને ઋત્વિકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે ભાજીપાલો લઈ. આપણે જોઈને તો આ છે લાંબુ ગાંઠિયાવાળું લસણ છે, જેથી કરીને થોડીક બજાર ડાઉન છે, જે 50-60 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ લક્ષ્મણભાઈ બેડલાવાળા છે, જે લીલું લસણ વેચે છે. આપણે જો માર્કેટની 1 નંબર મેથી છે, આખા પાનની મેથી અને ચોખ્ખી મેથી, જેમાં એવરેજ બજાર જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે આ મેથી. અને રાજુભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ મેથીનું વેચાણ કરે છે. જો ક્વોલિટી એકદમ ચોખ્ખી છે મેથી, જે 50 રૂપિયા કિલો બજાર છે. આપણે પાલકમાં બજાર જોઈને તો સારો પાલક 1.5 થી માંડીને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પાલકમાં પણ એમથી બજાર જળવાઈ રહી છે. એ ભાઈ કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે પાલક. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર ચોખ્ખું અને ઝીણા ગાંઠિયાનું લીલા પાનવાળું લસણ, જેમાં બજાર ભાવ 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ને રાજુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ખેડી ગામથી આવે છે લીલું લસણ લઈ. આપણે લીલી ડુંગળી જોઈને તો 20-25 રૂપિયા સુધી કિલો થાય છે, લીલી ડુંગળી ચોખ્ખી હોય એટલે. ને શૈલેષભાઈ રાઠોડ જેનું વેચાણ કરે છે. હેલો મિત્રો, કેમ છો? આવી જાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં. ડુંગળી સસ્તી 20 રૂપિયા કિલો. આપણે બીટ જોઈને તો ચોખ્ખા છે, જે પૂંછડી વગરના બીટ છે, જેમાં ભાવ 100 રૂપિયા પાથરો વેચાય છે. ગોલ મટોલ બીટ છે, અને એકદમ લાલ. શું નામ કીધું ભાઈ? જગદીશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ વડારી ગામથી આવે છે.
આ પીટ લઈને આપણે મૂળા જોઈને તો આપણા અહીંના લોકલ છે જે 15-17 રૂપિયા સુધી કિલો વેચાય છે મૂળા. ને વિક્રમભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ધમલ પરથી આવે છે આ મૂળા લઈને. મૂળા જો અત્યારે શિયાળાની સિઝનમાં 1 નંબર થાય છે.